ભાવનગર લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તપાસ દરમિયાન નામ ખુલતા 13 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે અને કોર્ટે તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। મિથેનોલ ક્યાંથી આવ્યું એ દિશામાં પોલીસ તપાસ શરૂ। અન્ય હજુ કેટલા બુટલેગરોની સંડોવણી છે તે પણ આ રિમાન્ડ દરમિયાન પોલીસ જાણવાનો પ્રયાસ કરશે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ મજીઠિયા પાસેથી પ્રાપ્ત કરીશું। પાર્થ, તમામ 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે કોર્ટ તરફથી। કયા સવાલ સૌથી અગત્યના રહેશે? જો જે પ્રકારે આ લઠ્ઠાકાંડ થયો છે, અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને આ સાથે જે વધુ 13 વ્યક્તિઓ છે તે પકડાયા હતા અને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ભાવનગરની કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા। ત્યારે 14 દિવસના રિમાન્ડ છે તે તમામ આરોપીઓના માંગવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટ દ્વારા 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। સ્વાભાવિક છે કે અગાઉ પણ જે 14 જેટલા આરોપી છે તે પકડાયા હતા તેમના પણ 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। જેટલા પણ 13 વ્યક્તિ પકડાયા છે તેમાં તમામ વ્યક્તિ, જેમાંથી 12 વ્યક્તિઓ છે તે ભાવનગર જિલ્લાના છે અને અન્ય એક વ્યક્તિ છે કે જે મધ્યપ્રદેશનો વ્યક્તિ છે। આ તમામ નવા 13 વ્યક્તિ છે કે તેમની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ લઠ્ઠાકાંડના તાર છે તે અન્ય રાજ્ય સાથે પણ જોડાયેલા છે। સ્વાભાવિક છે કે જે મિથેનોલ તેમજ સહિત અન્ય મટીરિયલ છે તે કોને કોને આપવામાં આવ્યું હતું, કેવી રીતના સપ્લાય કરવામાં આવ્યું હતું, તેમજ રો મટીરિયલ છે તે કયા જિલ્લામાંથી ખરીદવામાં આવ્યું હતું અને આ ગૌતમ સોલંકી નામનો જે મુખ્ય સૂત્રધાર છે ત્યારબાદ તેમની અલગ અલગ ચેન છે તે સંકળાય છે અને અન્ય બુટલેગરો પણ તેમની સાથે જોડાય છે। માટે ગૌતમ સોલંકીની સાથે અન્ય લોકોનું પણ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે। ભૂતકાળમાં કઈ કઈ જગ્યાએ દારૂ સપ્લાય કર્યો હતો અને આ જે દારૂ બનાવવાનો ફેક્ટરી બનાવી તો તેનો પ્લાન કયો હતો અને કોના કોના દ્વારા મિલીભગત હતી તે તમામ દિશા તરફ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને આ જ મુદ્દાઓ છે તે કોર્ટની અંદર પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેના બેઝ ઉપર 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને આગામી સમયની અંદર વધુ ખુલાસાઓ થશે અને વધુ બુટલેગરોના નામ ખુલે તો પણ નવાય નહીં। પાર્થ, આભાર જાણકારી આપવા માટે।